નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ. દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ મુખ્ય સમાચાર. ગાંધીધામના ગળપાદરમાં 1.92 લાખના ગાંજા સાથે પોલીસે 3 ઇસમોને ઝડપી પાડ્યા. કચ્છમાં નશાનો કારોબાર ઝડપભેર વધી રહ્યો છે, જેનો પકડાતા દારૂ અને ગાંજા જેવા માદક પદાર્થના બનાવો પરથી અંદાજ આવે છે. આજે પણ ગાંજાના મોટા જથ્થા સાથે 3 ઇસમોને જોકે બાતમીના આધારે ગાંધીધામ એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા હતા. સે નો ટુ ડ્રગ્સ મિશન અંતર્ગત નાર્કોટિક્સ પદાર્થોનું ખરીદ વેચાણ કે સેવન કરનારા ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા પોલીસ વડાની સૂચના હોતા પોલીસ ઇન્સ્પેક્ટર MD ચૌધરી દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓને અસરકારક પેટ્રોલિંગ કરવા જણાવેલ. તે દરમિયાન જ મળેલી બાતમીના આધારે ગળપાદર મધ્યે આવેલ સહારાનગર સોસાયટીના નંબર B159માં પંચો સાથે રેડ કરતા 3 ઇસમો પૈકી 2 ઇસમોને માદક પદાર્થ સાથે તથા માદક પદાર્થના જથ્થાની ડિલિવરી કરવા આવેલા અન્ય ત્રીજા ઇસમને પકડી પાડી તેમના કબજામાં રહેલ માદક પદાર્થ FSL અધિકારી મારફતે પરીક્ષણ કરાવી તપાસ કરતા મળી આવેલ માદક પદાર્થ ગાંજો હોય તે ગાંજો પંચો રૂબરૂ કબજે કરી હાજર મળી આવેલ 3 આરોપીઓ હરપાલસિંહ અજીતસિંહ જેઠવા, પૂર્વ કો ડિવિઝન સ્ટેશન એ ડિવિઝન પોલીસ સ્ટેશન માપિયા, જોગેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ વાઘેલા રહે બંને ગળપાદર અને મનોજ ભાગવત શર્મા રહે PSL કાર્ગો ઝોપડા ગાંધીધામની ધરપકડ કરી આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ હતી. આરોપીઓ પાસેથી ગાંજો 19,274 કિલોગ્રામ કિંમત ₹1,92,740, મોબાઈલ ફોન નંગ 20 કિંમત ₹1,25,000, હોન્ડા કંપનીની એક્ટિવા કિંમત ₹50,000, રોકડા ₹7,700, પ્લાસ્ટિકની કોથળીઓ, સુટકેસ વગેરે કુલ ₹3,75,440નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ કામગીરી ગાંધીધામ એ ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર MD ચૌધરી, સબ ઇન્સ્પેક્ટર MS જાડેજા, VH ઝાલા તથા સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ.